નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને ડીવાયએસઓ ની જે મુખ્ય પરીક્ષા યોજાઈ ગઈ તો એના સંદર્ભમાં એક મહત્વના ન્યૂઝ જે છે એ આજે આપણને પ્રાપ્ત થયા છે. અને એ ન્યૂઝમાં એટલે કે એનટીએ દ્વારા જે નોટિફિકેશન આપવામાં આવ્યું છે, જે નોટિસ આપવામાં આવી છે, એની અંદર એનટીએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાઈકોર્ટ બેલીફ અને હાઈકોર્ટ ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓ ની જે ઓએમઆર સીટ છે અને જે આન્સર કી છે એ બંને ડિક્લેર કરવામાં આવી છે. તો કંઈક નોટિફિકેશન આ પ્રકારનું જે છે એ આપવામાં આવ્યું છે, પબ્લિક નોટિસ આ પ્રકારની કંઈક આપવામાં આવી છે કે ડિસ્પ્લે ઓફ ઓએમઆર આન્સર શીટ, રેકોર્ડેડ રિસ્પોન્સ એન્ડ પ્રોવિઝનલ આન્સર કી ઓફ ધ સ્ટેજ 2 રિક્વાયરમેન્ટ એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ પ્રોસેસ સર્વર બેલીફ અને ડેપ્યુટી સેક્શન ઓફિસર. તો એની જે છે એ ઓએમઆર શીટ અને આન્સર શીટ જે છે એ અપલોડ કરવામાં આવી છે, એ તમે જોઈ શકો છો. ઓકે, ડિસ્પ્લે ઓફ ઓએમઆર આન્સર શીટ એન્ડ રેકોર્ડેડ રિસ્પોન્સ શીટ એટલે કે તમે જે જવાબ વહી છે તમારી એ જોવા માટે તમે આ જે હાઈકોર્ટની વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારો જે એપ્લિકેશન નંબર છે એ નાખી અને તમે જોઈ શકો છો. ઓકે, 14 તારીખના સાંજે 5:30 વાગ્યા સુધી તમે જે છે એ જોઈ શકશો તમારી ઓએમઆર શીટ અને જે આન્સર કી છે એ તમે જોઈ શકશો. હવે આ આન્સર શીટની અંદર જો તમને કોઈ પ્રશ્ન છે કે કોઈ તમારે વાંધો છે, બરાબર, તો તમે જે છે તમારો વાંધો રજૂ કરી શકો છો. અને આન્સર કી જે છે, આન્સર કીમાં જો વાંધો હોય તો તમે 200 રૂપિયા જે છે એ નોન રિફંડેબલ છે. પર ક્વેશ્ચન ચેલેન્જ માટેના 200 રૂપિયા છે એ તમે ચેલેન્જ કરી શકો છો. ઓકે, ચલો, તો એની પણ વેબસાઇટ જે છે અહીંયાથી તમે ચેલેન્જ કરી શકશો. જો એક વસ્તુ ખાસ સમજો કે આ જે વેબસાઇટ છે આના ઉપર તમે જશો એટલે તમારે તમારો જે એપ્લિકેશન નંબર છે, બરાબર, એ નાખવાનો આવશે અને જે તમારી ડેટ ઓફ બર્થ છે એ નાખવાની આવશે. એ નાખશો એટલે તમારી આઈડી ખુલી જશે. એની અંદર તમારી આન્સર શીટ, જે આન્સર કી છે એ દેખાડશે અને બીજું એક ઓપ્શન હશે ઓએમઆર વ્યૂ નું, બરાબર. ઓએમઆર વ્યૂ કરશો એટલે ઓએમઆર શીટ ડાઉનલોડ તમારી થઈ જશે. જો અહીંયા કને આખા સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે કે પ્લીઝ ગો ટુ વેબસાઇટ ઉપર જવાનું, બરાબર. આ વેબસાઇટ ઉપર જશો ત્યાં કને તમારી જે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ તમારે નાખવાનો છે. ઓકે, એના પછી વ્યૂ અથવા ચેલેન્જ આન્સર કી એટલે જોઈ શકશો તમે. ઓકે, આન્સર કી જોઈ શકશો, એ ઉપરાંત તમારી ઓએમઆર પણ જોઈ શકશો. ઓકે, હવે એમાં જો તમારે કોઈ ઇસ્યુ છે, તમે કોઈને ચેલેન્જ કરવા માંગો છો, બરાબર, તો અહીંયા કને તમને ચેલેન્જનું પણ ઓપ્શન મળી જાય છે. ઓકે, ચેલેન્જ કરશો એટલે નીચે તમારે પ્રૂફ પર તમારે ત્યાં જે છે એ અપલોડ કરવાનું હોય છે. જે પ્રશ્નને તમે ચેલેન્જ કરી રહ્યા છો તેના સંદર્ભમાં તમારી પાસે જે પ્રૂફ હોય એ તમારે રજૂ કરવાનું છે. ઓથેન્ટિક પ્રૂફ રજૂ કરી શકાય છે. ગવર્મેન્ટ બુકનું કે એવું કોઈ પ્રૂફ હોય અથવા ગવર્મેન્ટ વેબસાઇટનું પ્રૂફ હોય તો તમે તે રજૂ કરી શકો છો. તો મિત્રો, આ માહિતી હતી જે તમારા સુધી શેર કરી. વધુ માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.